હોય, થોડીક સમય માટે જ હોય તેવું, અને શાશ્વત એટલે આજીવન અથવા તો પરમેનન્ટ હોય તેવું. ક્ષય એટલે જેનો વિનાશ થતો હોય તે, ધીરે ધીરે જેનો નાબૂદ થતું હોય તે. ક્ષયનો વિરોધાર્થી છે વૃદ્ધિ, એટલે જેનો વિકાસ થતો હોય તે. ખંડન મંડન, ખાનગી તો જાહેર, ખુશબો તો બદબો, ખૂબસૂરત તો બદસૂરત. તો વિદ્યાર્થી મિત્રો, ગૌણસેવા પસંદગી મંડળના ગ્રુપ એ અને ગ્રુપ 2ની પરીક્ષા માટે આપણે આ બીજા વિરોધાર્થી શબ્દોના બીજા લેક્ચરમાં બીજા 50 વિરોધાર્થી શબ્દોની ચર્ચા કરેલી છે. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા 50 વિરોધાર્થી શબ્દો છે તેમની ચર્ચા કરશું. 500થી વધારે વિરોધાર્થી શબ્દો છે તેમની લેક્ચર સિરીઝ આપણે બનાવવાનું નક્કી કરેલું છે. તો આશા રાખું છું આપ સૌને આ વિડીયો લેક્ચર પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.